હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। તમે જોઈ રહ્યા છો ધરમસિંહ ડાયમંડ ચેનલ અને હું છું ધરમસિંહભાઈ। તો મિત્રો, ઘણા સમયથી આપણે વિડીયો નથી બનાવ્યો અને તમને ખબર છે માર્કેટને આધીન આપણે વિડીયો બનાવતા હોય છે। આજે નેક્સ્ટ રીલની અંદર જે તમે જોઈ હતી એની અંદર આપણે જે શોર્ટ વિડીયો બનાવતા હોય એની અંદર સંપૂર્ણ માહિતી ન આપી ગઈ, એટલે આજે સંપૂર્ણ માહિતી સાથે બજારની અંદર કેવું ચાલે છે, તેજી મંદી છે, સિંગલ ની અંદર સારું છે કે ડબલ કટ ની અંદર એની પણ માહિતી લઈશું, અને સીવીડી ની અંદર સારું છે કે રિયલ ની અંદર સંપૂર્ણ આજે આપણે વાત કરવાની છે મિત્રો। ઘણું બધું મિત્રો વાર લાગી છે વિડીયો બનાવવાની, કારણ કે મિત્રો અને વિડીયો બનાવવાનું ખાસ કારણ માર્કેટની અંદર આ વખતે શુક્રવારના દિવસે હું ગયો ને તો મિત્રો મારા જે મળ્યા, આપણા ફોલોવર મિત્રો હોય, આપણને જોતા હોય, એ કે ધરમજીભાઈ કેમ વિડીયો નથી બનાવતા? પણ સમય એવો હોય તો વિડીયો હું નથી બનાવતો। માર્કેટની અંદર તેમ જોતા હોય, બધાને ખબર જ હોય કેટલી તકલીફ હોય છે, એટલે હું નથી બનાવતો। પણ એમને એમ કીધું કે તમે બહુ સારા વિડીયો બનાવો છો તો અવારનવાર મહિનાની અંદર 2-3 વિડીયો મૂકતા રહો। તો મેં કીધું આપણે કંઈક મહેનત કરશું અને સારું થાય તો 2-3 નહીં, તમને 2 દી એકાદો સારો વિડીયો બનાવી અને હું દેખાડું, એ મહેનત કરશું આપણે। હવે મિત્રો બજારની પણ વાત કરશું, અને દિલથી આભાર કે આપણને ઘણા બધા લોકો ચાહતા હોય છે અને આપણે વિડીયો પણ જોયો છે મિત્રો। અને હીરાની વાત કરીએ મિત્રો, તો ખાસ કરીને તમને હું દેખાડી દઉં આ ચિઠ્ઠી જે તમે જોઈ શકો છો, કારણ કે આપણે જે સિંગલ કટની અંદર આજે એ માલ વેચ્યો મેં તમને રીલની અંદર દેખાડ્યા હતા, પણ આ જે વિડીયોની અંદર પણ તમે દેખાડી દો, કાલની જ આપણી તારીખ છે મિત્રો। વાંધો નથી આવ્યો, સિંગલ કટની અંદર એવો થોડો ઘણો નફો કર્યો છે, જે આપણા કારખાને આપણે નથી બનાવ્યા, જે બીજા ઘંટી માંગતા હોય હીરા બનાવવા માંગતા હતા વારંવાર, તો હું હીરા લાવ્યો હતો અને પછી આપણે હીરા એમને બનાવવા માટે આપ્યા અને એમને બનાવ્યા મિત્રો, અને વાંધો નથી આવ્યો, થોડો ઘણો નફો આપણે પણ કર્યો છે મિત્રો। આ તો મિત્રો હવે તમને હીરા પેલા દેખાડી દઉં, અને પછી મિત્રો આપણે 4P ઘાટ જે હું લાવ્યો છું એ બીજા વિડીયોની અંદર દેખાડીશ, કારણ કે આની અંદર બધું સેટિંગ નહીં થાય। આ તમને આ દેખાડી દઉં અને બજારની આપણે માહિતી આપશું। હવે તમે જોઈ લો મિત્રો, આ હીરા કેવા હતા સિંગલ કટના, એ જોઈ લો। હવે તમે જોઈ લો આપણા તૈયાર હીરા, જે સિંગલ કટના હીરા છે, અને આ રીતની આપણી પેરોટી છે। જે આગળ પણ મિત્રો તમને જ્યારે મેં હીરા દેખાડ્યા ત્યારે આ જ વિડીયો હતો ને આ જ હીરા હતા, અને વેચ્યા, અને ચિઠ્ઠી તમને જે દેખાડી એ આ જ હીરાની દેખાડી છે આપણે મિત્રો। 6200 હીરા વેચ્યા છે, એની અંદર મારે 25 હીરા મને પાછા આપ્યા છે જી। 25 હીરા આઉટ પીસ કે પાછા આપી દઉં, પણ વાંધો નથી આવ્યો, જેમ કીધું એમ કે આંકડા થઈ રહ્યા છે, અને આ રીતનો કંઈક આપણો પથ્થર હતો હીરાનો, અને આ રીતનું કંઈક આપણું કટ હતું મિત્રો। તમે જોઈ શકો, ઝૂમ કરીને પણ તમને દેખાડી દઉં કે કેવી વેરાયટી આવી છે। કંઈક વ્હાઇટ અને પીળા એ જેવા એલચીના હીરા છે, એ તમે એ પણ એવા ભેગા રાખ્યા હતા આપણે, એના હિસાબે થોડોક હીરાનો મિત્રો ઉઠાવ આવે। જે પીળા હીરા પીળ્યા ને એ જોવો તો વ્હાઇટ હીરાની તરત કદર કરે, તેમ જેમ કે સારા હીરાની અંદર થોડોક મોડા હોય ને એટલે હીરા સારા હીરા તરત નજરે ચડે કે આટલી ટકાવારી સારી છે, એ માટે આપણે રવા દીધા હતા, એટલે તમને દેખાડી દીધા છે। તમે પેરોટી અને કટ આપણું જોઈ લો, આ રીતના કંઈક આપણા હીરા હતા મિત્રો, અને જે તમે વેચ્યા એ ચિઠ્ઠી પણ તમને દેખાડી છે મિત્રો। તમે જોયા ને હીરા જોયા ને ભાવતાલ પણ જોયા કેવા વેચાય, કારણ કે તમને કહું વારંવાર મને હીરા બધાને સંપૂર્ણ નોલેજ મળે ને એ માટે આપણે પૂરી મહેનત કરવી છે, બધાને ખબર પડે કેવા હીરાના કેવા ભાવ આવે છે। એ મિત્રો અત્યારના ભાવ છે, જે તમે તારીખ પણ જોઈ, પછી તમે કદાચ 6 મહિના પછી જુઓ તો બધું માર્કેટ ફરતું હોય, માર્કેટના આધીન હું બધું દેખાડતો હોય, હીરા વ્યસ્ત એ તમને ભાવ કહેતો હોય છું મિત્રો। અને કેટલું દબાણ તમને ખબર છે મિત્રો? હવે તમને વાત કરું માર્કેટ અંદર કેટલું દબાણ છે। હું જે આંકું છું ને ડબલનું, મારા -2 આવે છે, એની અંદર હવે વેપારી જે રહ્યા શેઠ એ પણ રાયડું પડે છે, એને આપણે જે મજૂરીના બનાવીને એમ જ કહે છે કે ઘડીક કટમાં વાંધો પડે તો ઘડીક વજનમાં વાંધો પડે છે, એટલે અવારનવાર બધો વાંધો પડે છે, કારણ કે રિયલની અંદર માર્કેટ એટલું દબાણું છે મિત્રો। અમારે જે હાલતું હતું એની અંદર હવે વ્યાપારી એમ કહે છે કે 15 દી તમે રજા પાડી દો, આટલા ટાઈમથી 3 મહિનાથી હાલતું હતું, તારે કંઈ તકલીફ નથી, પણ હવે વધુ દબાણ આવવાથી ડબલની અંદર જે -2 અમે બનાવતા એની અંદર મંદી વધુ પડતી થોડીક છે, એટલે એ કે 15 દી રજા પાડી દો, એટલે આ રિયલની અંદર -2 ની તમને મેં વાત સમજાવી। પછી આગળ આપણે સીવીડી જે બનાવતા હતા ડબલ કટ,
એને સીવીડી થોડુંક હળહાટ છે અને થોડા ઘણા 200-300 રૂપિયા પ્લસ થતા હોય છે. જે માલ આપણે 4000 વેચતા ને ડબલ કટના, એ માલ અત્યારે ત્યાં વચમાં મિત્રો 3000 માલ હોય ગયો તો અત્યારે તો 35-40 લગાવતા છે. પછી બધી બજારના નિયમ અલગ હોય. કોઈ જગ્યાએ ટકાવારી વધુ કપાતી હોય તો વધુ ભરતા હોય, કોઈ જગ્યાએ 3% કપાય, કોઈક નેટ લેતા હોય, કોઈ 9% કાપે છે. એટલે બધી બજારના અલગ અલગ નિયમ હોય છે મિત્રો. અને રિયલની અંદર સિંગલની અંદર 23% કપાય છે અને ડબલની અંદર નેટ પણ લેવાય છે. એટલે આ હતી બધી વાત છે ડબલની. મિત્રો કારખાનામાં અમારે પણ તકલીફ છે. કોઈ વેપારી ભાઈઓ જોઈ રહ્યા હોય, તમારે બનાવે તો મને કોમેન્ટ કરજો, માલ આપણે બનાવી દઈશું. ખૂબ તકલીફમાં છે મિત્રો અને ઘણા બધાને બનાવવા છે. ખુદ કહું છું, અમારે જ તકલીફ છે. લગભગ બંધ કરવાનો પણ વારો આવશે, એટલી તકલીફ છે. અને કાં પાછા સિંગલમાં જવું પડશે. અને સિંગલમાં જવાની વાત કરી ને એટલે હવે તમને કહી દઉં કે સિંગલની અંદર મિત્રો સીવીડી પણ લેવાય છે અને રિયલ પણ લેવાય છે. રિયલની અંદર વાત કરીએ તો 10,000 થી 12,000ની રેન્જ સારામાં સારી વેચાય છે અને વાંધો નથી આવતો. પણ એ ભાવના તમે હીરા લઈ અને સારી પેરોટીવાળા સારા કટના હીરા બનાવો સિંગલ કટની અંદર તો જરૂર તમારો માલ વેચાય મિત્રો અને નફો પણ થાય છે, વાંધો નહીં આવે સિંગલની અંદર. આ આપણા હારા સમાચાર મિત્રો. કારણ કે ઘણા સમયથી બહુ પૈસા દોડ્યા સિંગલવાળા મિત્રો. ઘણા બધા બંધ કરીને ઘણા વેપારી ને સુરતની અંદર હાડિયુંની દુકાન કરી, કોઈ બીજો ધંધો અપનાવી લીધો, કોઈએ કરિયાણાનું કર્યું. આવી બધી હીરાની તકલીફ આવી છે. મોટા મોટા વેપારી મિત્રો વહી ગયા છો. આપણે બધા તો નાના નાના 2-3 ગંડીવાળા કારખાનાવાળા છીએ. તો આપણે ધીમા ધીમા હજુ ટકી રહ્યા છીએ, ધ્યાન રાખ્યું છે. મિત્રો સિંગલની અંદર વાત કરીએ તમને ઊંચી રેન્જ ચાલે છે. અને બીજી વચમાં આજથી 15 દી પહેલા 6-7 હજાર વાળી રેન્જ હાલતી હતી, પણ પછી અત્યારે એ નથી લેતા. એટલે જેમ માર્કેટ ધીમે ધીમે સ્થિર થાય છે એવું લાગે છે. સિંગલની અંદર સીવીડી અને રિયલ બધું લેવાય છે. હવે લગભગ વાંધો નહીં આવે. જેમ ચોમાસું બી આવે છે એમ એવું લાગે છે બધું યુદ્ધ પણ લગભગ સંપૂર્ણ બંધ થઈ ગયું છે. એટલે આપણે ફાયદો થાય છે હીરાની અંદર મિત્રો. પછી ડબલની અંદર સુધારો થાય તો આપણે બીજા વિડીયોમાં કહેતા જ જઈશું. જેમ જેમ માર્કેટની અંદર સુધારો આવતો જાય પછી કેવા માલ લેવા એ પણ બધું આપણે માહિતી દેવાના છીએ અને વારંવાર દેતો જઉં છું. પણ વિડીયો નહીં બનાવવાનું કારણે મિત્રો બહુ મંદી નડી. પછી આપણે કયા વિડીયો નાખો એમ કોઈ ઘણા બધા કહેતા નાખો તો પણ શું હું કહું, તકલીફ જ એટલી હોય. તો વારંવાર એકને વિડીયો બનાવવા મને પણ તકલીફ પડતી હોય. થોડુંક સારું દેખાણું તરત તમને કીધું કે આ બધા મને સારા આંધાણ દેખાય છે મિત્રો. તો મજા આવી ને? કેવી માહિતી આવી આજની? સારા સમાચાર માટે એકાદી લાઈક કરો, સારી એવી કોમેન્ટ કરો અને સિંગલ કટના હીરા બનાવતા હોય એને આપણો વિડીયો શેર કરી દો. એટલે શ્વાસ અધે ચડી ગયો તો હેઠો બેસી જાય અને થોડુંક મજા આવે મિત્રો. એટલે મૂંઝાવાની જરૂર નથી. માર્કેટ સુધરશે એવું હવે લાગી રહ્યું છે અને ખૂબ મજા આવી રહી છે મિત્રો. તો મિત્રો હવે મને રજા આપજો, ફરી મળીશું સારી એવી વાત લઈ. બધા મિત્રોને ધરમસિંહને જય માતાજી.